આ છે સંજના, એક ફાર્મા કંપનીમાં કામ કરે છે. પગાર સારો છે. હજુ તેની પર કોઈ ખાસ પારિવારિક જવાબદારી પણ નથી, એટલે પોતાની આવકના એક મોટા હિસ્સાનું રોકાણ કરે છે. પરંતુ તેના પોર્ટફોલિયોમાં એફડી, પીપીએફ, રિકરિંગ ડિપોઝિટ, ફિઝિકલ ગોલ્ડ જેવી ટ્રેડિશનલ પ્રોડક્ટ જ છે. તેણે એ સમાચાર વાંચ્યા કે ઘણા લોકો ગોલ્ડમાં હવે ડિજિટલી રોકાણ કરી રહ્યા છે, તો તેણે વિચાર્યું કે શું કામ ગોલ્ડમાં રોકાણ ન કરવું. તે પોતાના ઓફિસના મિત્ર નીરવ પાસે આ અંગે ગાઈડન્સ લેવા પહોંચી જાય છે. यार नीरव, मैंने वैसे कई चीज़ों में इन्वेस्ट कर रखा है, लेकिन कभी ETF या डिजिटल गोल्ड में नहीं किया, क्योंकि मुझे इसके बारे में नॉलेज नहीं है. अगर तुम इसके बारे में कुछ जानते हो तो बताओ. तो तूने फिजिकल गोल्ड में तो इन्वेस्ट किया ही होगा ना? हाँ, कम से कम मेरे पोर्टफोलियो में 20% जो हिस्सा है वो फिजिकल गोल्ड का है. चलो अच्छी बात है, तुम डिजिटल गोल्ड लेने के बारे में सोच तो रही हो. आज के ज़माने में अपने पोर्टफोलियो में कुछ ना कुछ हिस्सा डिजिटल गोल्ड का भी होना चाहिए. और हाँ, डिजिटल गोल्ड में निवेश करने के बहुत अलग अलग तरीके हैं. इसको चलो अच्छे से समझ लेते हैं. ગોલ્ડમાં ડિજિટલી રોકાણની ઘણી રીતો છે. પહેલી રીત ફિનટેક કંપનીઓની એપ દ્વારા રોકાણ કરવાની છે. આ ઉપરાંત ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એટલે કે ગોલ્ડ ETF, સોવરિન ગોલ્ડ બોન્ડ અને ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં પણ ડિજિટલી રોકાણ કરી શકાય છે. હવે આ બધા વિકલ્પો અંગે વિસ્તારથી સમજીએ. સૌથી પહેલા ડિજિટલ ગોલ્ડ અંગે સમજીએ. આજે ઘણી બેંક, ફિટનેક પ્લેટફોર્મ, જ્વેલરી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ રોકાણકારોને ડિજિટલ રીતે ગોલ્ડમાં રોકાણ કરવાની સુવિધા આપે છે. આ બધા પ્લેટફોર્મ પર રોકાણકારોને ઓનલાઈન ગોલ્ડ ખરીદવાની સુવિધા મળે છે. તેનો ફાયદો એ છે કે ગોલ્ડના ફિઝિકલ સ્ટોરેજની જરૂરિયાત નથી પડતી. ગ્રાહક તરફથી વિક્રેતા સુરક્ષિત વોલ્ટમાં એટલું જ સોનું રાખી શકે છે જેટલું ગ્રાહકે ડિજિટલ એસેટ સ્વરૂપે ગોલ્ડ ખરીદ્યું છે. MMTC, PAMP, સેફ ગોલ્ડ, ઓગમોન્ટ ગોલ્ડ જેવી ઘણી કંપનીઓ ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરાવે છે. કોઈ પણ વ્યક્તિ આ કંપનીઓની વેબસાઇટ પર જઈને ડિજિટલ ગોલ્ડ ખરીદી શકે છે. ઘણા જ્વેલર્સ એટલે કે જ્વેલરી કંપનીઓ પણ ડિજિટલ ગોલ્ડનું વેચાણ કરી રહી છે. તમે ડિજિટલી જે કોઈન, બાર કે જ્વેલરીમાં રોકાણ કર્યું છે તેને જ્યારે ઈચ્છો ત્યારે ફિઝિકલી પ્રાપ્ત કરી શકો છો, અથવા તો તમે હાલના ગોલ્ડ રેટના હિસાબે તેને વેચી પણ શકો છો. ડિજિટલ ગોલ્ડની એક મોટી ખાસિયત એ પણ છે કે તમે તેમાં ઓછામાં ઓછા ₹1 રોકાણ કરી શકો છો. પરંતુ રોકાણકારોએ એ વાત પણ ધ્યાનમાં લેવી જોઈએ કે આ રોકાણ માર્કેટ રેગ્યુલર, સેબી કે કોઈ બીજા રેગ્યુલરને આધીન નથી આવતું, એટલે કે તેની પર કોઈ રેગ્યુલેટરી કંટ્રોલ નથી. હવે સવાલ એ છે કે ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરતા પહેલા કઈ મુખ્ય વાતોનું ધ્યાન રાખવું જોઈએ. देखिए, सबसे बड़ी बात है डिजिटल गोल्ड में निवेश करने से पहले आपको इस बात का जरूर ध्यान रखना चाहिए कि आपकी कहीं ऐसा तो नहीं कि आपको फिजिकल रिक्वायरमेंट हो, क्योंकि अगर आपको लॉन्ग टर्म निवेश करना है और आपको डिलीवरी से बचना है, ज्वेलरी में आपको इन्वेस्टमेंट नहीं करना है और आपका गोल दो चीजों पे क्लियर होना चाहिए कि आपको कम से कम 5 से 10 साल का निवेश करना है, पहला. दूसरा, आप उस फंड को तभी इस्तेमाल करेंगे जब वो आप या तो एजुकेशन के लिए उसको यूज करेंगे या फिर मैरिज के लिए यूज करेंगे. इतने लंबे विजन के लिए अगर आप लेते हैं तभी आपको गोल्ड के डिजिटल गोल्ड की खरीदारी करनी चाहिए. હવે એ જાણી લઈએ કે સોવરિન ગોલ્ડ બોન્ડ શું હોય છે. ગોલ્ડ બોન્ડ એક સરકારી સ્કીમ છે. આ બોન્ડને RBI બહાર પાડે છે. તેની મેચ્યોરિટી 8 વર્ષની હોય છે, જો કે 5 વર્ષ બાદ તમે તેને વેચી શકો છો. સોવરિન ગોલ્ડ બોન્ડ જ્યારે લોન્ચ થાય ત્યારે તમે તેને ખરીદી જ શકો છો, પરંતુ બાદમાં પણ સ્ટોક એક્સચેન્જ મારફતે તેની ખરીદી કરી શકાય છે. અત્યારે જે સોવરિન ગોલ્ડ બોન્ડ છે તેની પર વાર્ષિક 2.5% રિટર્ન મળે છે અને આ રિટર્ન દરેક 6 મહિને રોકાણકારના ખાતામાં આવી જાય છે. તેમાં ઓછામાં ઓછું 1 ગ્રામ અને વધુમાં વધુ 4 કિલો સુધી તમે ગોલ્ડમાં રોકાણ કરી શકો છો. જ્યારે તમે બોન્ડનું વેચાણ કરશો તો તમને તે સમયના ભાવના હિસાબે પૈસા મળશે, એટલે કે તમને ગોલ્ડ રેટમાં વધારાનો તો ફાયદો મળશે જ, સાથે સાથે દર વર્ષે વધારાનું રિટર્ન પણ મળશે. સોવરિન ગોલ્ડ બોન્ડથી થયેલા નફા પર કોઈ ટેક્સ નથી લાગતો, જો કે દર વર્ષે મળનારું રિટર્ન તમારી વાર્ષિક આવકમાં જોડાય છે, જેની પર સ્લેબ અનુસાર ટેક્સ લાગે છે. હવે એ જાણી લઈએ કે ગોલ્ડ ETF શું હોય છે. ગોલ્ડ ETFમાં રોકાણ એ શેર બજારમાં રોકાણ કરવા જેવું જ છે. તેમાં પણ તમે એક્સચેન્જો મારફતે રોકાણ કરી શકો છો. તેમાં ફિઝિકલી ગોલ્ડને ડીમટીરિયલાઇઝ્ડ ફોર્મમાં રજૂ કરી રોકાણ કરવામાં આવે છે. તમે કોઈ ડીમેટ ખાતા દ્વારા ગોલ્ડ ETFમાં રોકાણ કરી શકો છો. હવે સવાલ એ પણ છે કે જો સંજનાએ ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરવાનું નક્કી કરી લીધું છે તો તેમના પોર્ટફોલિયોમાં તેનો કેટલો હિસ્સો હોવો જોઈએ.
देखिए, सबसे बड़ी बात है कि अगर डिजिटल गोल्ड में निवेश कर रहे हैं तो हमेशा अपना पोर्टफोलियो डाइवर्सिफाई रखिए। अगर आप इक्विटी, कमोडिटी, करेंसी और कमोडिटी में आते हैं, अगर आप गोल्ड पे निवेश कर रहे हैं तो कम से कम 15% निवेश आपके पूरे, यानी अगर आपके पास 100 रुपए हैं तो आपको 15 रुपए यानी कि 15% का निवेश आपको गोल्ड के फॉर्म में करना चाहिए। अब आपकी चॉइस है कि वो लंबा निवेश करना है तो आप डिजिटल गोल्ड में कर सकते हैं, और अगर आपको छोटा शॉर्ट टर्म निवेश करना है तो आप उसको फिजिकल गोल्ड पे कर सकते हैं। ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરવા પર તમને ફિઝિકલી ગોલ્ડ નથી મળતું અને યુનિટ્સના વેચાણ પર રોકડ રકમ મળે છે। જો તમે ગોલ્ડ ઇટીએફમાં રોકાણ 36 મહિના કે 3 વર્ષથી વધુ જાળવી રાખો છો તો તેની પર મળતા રિટર્ન પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન આપવો પડશે। ગોલ્ડ ઇટીએફનો એક મોટો ફાયદો એ છે કે તે ઘણો લિક્વિડ હોય છે, એટલે કે તેનું ખરીદ વેચાણ સરળ હોય છે। એવરેજ જોઈએ તો ગોલ્ડ ઇટીએફે 6 માર્ચ 2023 સુધીના 1 વર્ષમાં 7%, 3 વર્ષમાં 9% અને 5 વર્ષમાં 12%નું રિટર્ન આપ્યું છે। ગોલ્ડમાં રોકાણની એક બીજી રીત ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડની છે। આ મ્યુચ્યુઅલ ફંડ આમ તો ઘણા ગોલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરે છે, પરંતુ મોટા ભાગે તે ઇટીએફમાં રોકાણ કરે છે, એટલે આ મ્યુચ્યુઅલ ફંડને ગોલ્ડ સેવિંગ ફંડ પણ કહેવામાં આવે છે। ગોલ્ડ સેવિંગ્સ ફંડનો ભંડોળનો 90 થી લઈને 100% હિસ્સો ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરવામાં આવે છે। તેનો એક સામાન્ય હિસ્સો મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ કે શોર્ટ ટર્મ ડેટ પ્રોડક્ટમાં લગાવવામાં આવે છે, પરંતુ ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણકારો માટે ગોલ્ડ ઇટીએફની જેમ ડીમેટ એકાઉન્ટ હોવું જરૂરી નથી, એટલે કે તમે ડીમેટ મારફતે તમે ફિઝિકલી ફોર્મ ભરીને પણ રોકાણ કરી શકો છો। તેનું પણ શેરોની જેમ સ્ટોક એક્સચેન્જ પર ખરીદ વેચાણ કરી શકાય છે। હવે સવાલ એ છે કે ફિટનેક બેંક જ્વેલરી કંપનીઓથી મળતા ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરવું યોગ્ય છે કે ગોલ્ડ ETF, गोल्ड म्यूचुअल फंड जेवा साधनों में? देखिए, आपके पास अब गोल्ड में इन्वेस्टमेंट करने के और डिजिटल गोल्ड खरीदने के कई एवेन्यू हैं। आप गोल्ड के ETF भी खरीद सकते हैं, साथ ही आप गोल्ड बॉन्ड भी खरीद सकते हैं जो कि समय समय पर गवर्नमेंट देती है, जिसमें कि आपको अच्छा खासा इंटरेस्ट यानी 2.5% से 2% का आपको इंटरेस्ट भी मिलता है, और आपके गोल्ड के जो प्राइसेस बढ़ते हैं उसका भी फायदा मिलता है। और अगर आपका लंबा निवेश है तो मुझे लगता है कि आपको ऑथेंटिकेटेड सोर्स से ही लेना चाहिए, और खास तौर से थोड़ा सा आपको ज्वेलर से या फिर इंडिपेंडेंट जो बॉन्ड देते हैं उनसे थोड़ा बचना चाहिए। कोशिश करें कि आप जो गोल्ड का बॉन्ड है या फिर एक्सचेंज ट्रेडेड फंड है आप उनमें निवेश करें, और अगर आपको म्यूचुअल फंड में निवेश करना है तो फिर गोल्ड की जगह आपको इक्विटी की तरफ ज्यादा फोकस होना चाहिए, क्योंकि गोल्ड के म्यूचुअल फंड में बहुत ज्यादा यहाँ पर रिटर्न्स एक्सपेक्टेड नहीं होते हैं। तो आप कोशिश करें, आपको बेस्ट ऑप्शन जो मिलता है वो है आपके लिए कि आप गोल्ड बॉन्ड या फिर ETF में निवेश करें। તમારે એ વાત પર ધ્યાન આપવું પડશે કે આ બધા પ્લેટફોર્મ પર કિંમતોમાં થોડોક તફાવત હોઈ શકે છે। બ્રોકરેજ ચાર્જીસ, સ્ટોરેજ ચાર્જીસ જેવા ઘણા અલગ અલગ પ્રકારના ચાર્જના કારણે બધા પર ખર્ચ કે એક્સપેન્સ રેશિયો પણ અલગ અલગ હોય છે। એક વાત એ પણ ધ્યાન રાખવી પડે કે તમારો ગોલ અને જોખમ લેવાની ક્ષમતા શું છે। જો તમને આ અંગે કંઈ ન સમજાઈ રહ્યું હોય તો કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝરની મદદ લઈ શકો છો। આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપ મની9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, સાથે જ રેડ આઇકન બટન દબાવજો। એટલું જ નહીં, મની9 ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરી શકો છો, અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે।